કદાચ કંઠી બધાવે, કોઈ તિલક કરાવે, કોઈ માળાઓ પહેરાવે, એમાં આ ઓળખાણ થાય નહીં. માટે સદગુરુના સાનિધ્યમાં જઈને જેમ કે તેમ, જેમ દીકરીનું એક દીકરીનું લગ્ન થતું હોય, 10 દીકરીઓ બહેનો બીજી કુંવારી બેઠી હોય અને કદાચ ફેરા ફરતી હોય ને એમ ભાળી જાય હાટે કોઈ પરણી કેવરો. એ તો જે માત પિતાએ જે એમના કુટુંબ સંગાત રાખીને જે લગ્ન કર્યું હોય એના પતિ અંગાથી જે ફેરા ફરે એનું જ લગ્ન કહેવાય. પેલું અભણનારા અને જોનારાને કોઈ મળે એમ સદગુરુના સાનિધ્યમાં જઈ અને જેને તન મન ધન કુરબાન કરી અને જેને શીશ સુપ્રત કર્યું, સમર્પણ ભાવ જેને કહેવાય, અને સમર્પણ ભાવ આવી જાય એનો પછી